त्याने दिली दोन 7-8 दी થાય તો ઈ પાછું હોય એવું ને એવું એક છે એવી ભૂંડીની ઓલી બે તો હાર્યું છે કુસની રમાડવાનો જીવ થયો ઈ મુય કુમરો ફેરીને આવીને અમે આય ફેરીને પછી મારા છે ને ઓરમું બનાવવાનું છે હા ઓરમાનો ઈવો જ આવે અસલ મસ્તી નો આવે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય બીજો ભીમું પાણી કરવા માંડ્યો બીજું બધું થેગું પોતાને ભીમું પાણી કરવાનું ને એવું રહ્યું લીલાડો કરવા જાવ લીલાડો ના ધીરે ધીરે પછી ખેડૂ માણસ ને દુખે જ નહીં ને થોડું થોડું કાયમ કરીએ ખેતરમાં કામ હોય જ ન કરીએ તો હાલે મૂકી દઈએ તો બકાલા ઢોર નું ના પછી અમારે ખડ બહુ થાય ને ત્યાં ને લીધું હોય 7-8 દી થાય તો ઈ પાછું હોય એવું ને એવું થઈ જાય બકાલા ને ક્યારા ઈવાની વાત થઈ જાય આંબા હે તીણા ધોરિયા ઈવાની વાત થઈ જાય પાછા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની માતાજી બધાને હાજર નેરવા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચાર ઉજાડે મનની મનોકામના પૂરણ કરે બીજા એક ભીંસ છે ને ભૂંડીની ભાગે બે જણીએ જોઈએ આડા ઉપીએ તાર થાય એક છે એવી ભૂંડીની ઓલી બે તો હાર્યું છે પડેલો ની બે ભીહું તો ન બોલે આની એક ને આડું ઉભું જે ઓસીતાની ભાગે હા ઉખલો આવે એ ઉખલો આવે તો હણકાના જી ભાગે પછી આ ઓલું પીવરાવેલ ની હોય એમાં પડે તે રગડે નાખે એને આડું ઉભું જોઈએ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની મારા ફૂઈ ને રમીલા બે હાહુ બહુ મોટી ને બે ઢોર પાણી કરે અને મારે પોતું કરું પછી વાઢી વાઢવા જાઉં ને દોસ્ત સૂતો હોય જ રાતી તેલમાં પાણી વાળતો તો કાલે રૂંઢે ખાતર સાઈટનું તેલમાં અને આજે આખી રાત પાણી વાળ્યું હતી સવારે 5 વાગે સૂતો હતી એ બાણું બંધ કરી દીધું માયાની તો ઘડીક બગાવી કે તાર બાપુ પોરબંદર કોનો કરતા કુવા ન દે બાપાને ઉઠાડ્યા મારા બાપાને ઉઠાડ્યા એ કર્યા રાખે વાગ્યા 9:30 ને અમાર બેબી નું હે ને ભાઈ રીંગણી નો ક્યારો રહ્યો ને તે સોખો કરવો એક સેલો ક્યારો રહ્યો ટાણે ફરિયાનો બકાલાનો જો રમીલા સોખો કરવા વેરી ગઈ પાણી બહુ જડ્યા રાખે ને તે ને પાછો ખડ નો બિયારો હેતી ઉગ્યા જ રાખે જીવું ને દે વહા લગભગ ઉગવા જ બને ઓલી કોરા સોખા કરી લીધા એમાં નીકળવા માંડ્યો પાછું રીલકાવા માંડ્યું પાછી હરખી ખેડ નો થાય બધું બકાલું હોય એટલી ને આંબાન થઈ ગયા પાછું ટ્રેક્ટર નું ગીરે નહીં ન કરતા હરખું દાંતીને લાગે જાય ને એક ફેર ભાર દે ને તો વાંધો ન આવે હા બિયારો પછી આમાં ઉપર ને ઉપર ખાઈ વરે ગોડીએ ને વરે હમું કરે ઘર ભેરું કરતી જાય પણ તોય અમુક ટકા ખાઈ જ જાય એમાંથી ચોથા ભાગ નું ખાઈ તોય પણ ઉગે જાય તમારે ફૂઈ લહણ ફોલવા બેહેગા માર કંટ્રાટ લઈ લીધો હા લહણ ફોલેલા ધાણા તોડેમાં વાટા ટાટોડું છે પાછા તોઈલમાં ધાણા ઉગે પડ્યા છે રૂપારા છે હા અસલ ના રૂપારા છે લગાતાર ધાણો કઈ જડે નહીં ઉગે ભરે જાય વાવીએ તો યા ઉગે પણ પાછો ભરે જાય બે પાંદડે થતા જાય ટાટોડું છે ને ટાટનું વાતાવરણ છે તે ધાણા રૂપારા છે કેક ની બનાવે દે મીઠું મીઠું મત લાડવા ખાવાની એવું મન થયું એટલે પાકિયા પાકિયા હા લાડવા બનાવી
બીજું મિષ્ટાન ગમે ઈ છે તો યાદ હું કઈ ને કે લાડવા બનાવી દે તો સારું હતી. આવડી મણી બનાવી તમણી આવડે કે નહીં બનાવું લાડવા ને થેપલા ને એવા આવડે બાકી બધું ફેન્સી ખાતા ન આવડે. અમારે તો એવું ઈ ભાવે આવડે લાડવા ને લાફી ને જીરો ને પેર્યા ભજીયા ને ઓલા ભજીયામાં બહુ મેળ નો આવે કરેદા કોઈ નો હોય પડે ઈ હોય તો કરેલા પણ ઈ નો હોય. સાડા 5 થઈ ગયા ને મમ્મી માર ભૂઈ ઢોર ફેરવે દીધા ને બેબી નું ગદમ વાટે ને વાહિંદા નાખી દીધા. એ હે ને કુસની રમાડવાનો જીવ થયો. જરીક રમાડે આવી પછી આવે ને ઢોર દઈ મોડે ને દોઈ તો હાલે ઉનાળા દીધી ખંભે જેરી. હા હાલે તો આ બહુ મીઠા ને અમે એની બેન આવતી રહી બેબી નું આગે બર્તન ને ભરી લે કુસની રમાડવા ગઈ હતી પણ કુસતા ઉતો તો હા હું તો કરીને મામો હિસકાવતા હતા ને બીજું કોઈ માણસ ઘેર હતું નહીં. હેતલ ને જીવપુઈ બે અમીર મામા ને ઘેર આવી ઈ હું કુમરો ફેરીને આવીને અમે આઈ ફેરીને પછી તો કુસને ઉઠાડે રમાડત પણ વરે રીહે ની ઓલ્યું બેહવા આવીને વરે રોવે તો હા પછી કુમરો મારે ને ભાગે આવી ભાગે આવી માયાંત્રની પગ મોકરો થયો. મારા છે ને ઓરમું બનાવવાનું છે. ઓરમું? હા ઓરમું ઘઉં ઘઉં ફાડાનું થાય ને ઓરમું? હા આ ઘઉંના ફાડા. હાજી રહ્યા ઘઉંના ફાડા. ઘઉંના ફાડા તૈયાર જડે ત્યારે જડે ને આપણે આમાંય પડે. હા દરાવીએ તો ઘંટીમાંય પડે ઘંટીમાંય ત્યારે પડે જડે અને આ ત્યારે જડે જા. હા જૂનું ખાણું કે નહીં? આ જૂનું ખાણું હો. એમાં ઘીમાં બનાવવાનું હોય? હા ઘીમાં હેકવાના હોય ફાડા. બરોબર પેલા હેકવાના. હા માપી ઘી નાખી. મેં એક ફેરે ખાધું તો આપણે તો કરતા હમણાં ને જ કર્યા કીધું ના. હા એ તો એક ફેરે ખાધું મેં. હા ભેગું ગરમ હા ભેગું ઘી ગરમ ઠોકી દો ફાડા ફાડા નાખી દીધા. એને હેકવાના એમાં એ જો હેકવાના ઘીમાં. હા તમારે જ ઉપાડો આવો બીજો. હા ઓરમાનો એવો જ આવે અસલ મસ્તી મસ્તીનો આવે. બને મસ્તી નું મને તો બહુ ભાવે ઓરમું. એકદમ આવે રૂપા. હા હા રૂપા. પાણી નાખે દા રેડી શકાઈ ગયું? 5 ગણ્યું. હા 5 ગણ્યું પાણી નાખી દેવાનું. 5 ગયું બસ. હા તારું સેવ રાખજો વધારે ન થાય. 5 ગણ્યું પાણી નાખવાનું. એક વાટકો નાખ્યો હોય જો ઓરમાનો એક વાટકો હોય ખાડાનો તો 5 ગણ્યું પાણી નાખવાનું. બરોબર 5 વાટકા. એક વાટકો નાખ્યો હોય 5 વાટકા નાખવાના પાણી. પછી પેક કરે એટલે મૂકી દેવાનું અને સીટી 3 થઈ જાય ને જોવાઈ લેવાનું. હા ઓરમું બફાઈ જાય પછી ખાંડ ફેરવી દેવાની વાટકો. બરોબર બફાઈ ગયું કઈ આ એક વાટકો નાખી દીધી. એક સીટી થાય ને
એટલે બધું મિક્સ થઈ જાય હશે આ તો રૂપારું દેખાય છે ભાઈ અસલ જ થાય ઓરી મોતા જોઈએ હે ઓરી મોતા ખાતા ને થાય રૂપારું બને ગયું બને ગયું ઓરમું વાહ કરે નાખા ભૂખ લાગી ભૂખ લાગી ને સારું પારો આવે ને આ મસ્તી નો આવે બસ બસ ભાઈ આપણે બે હાવવાથી બધાય નહીં ભાવે એ હાર બે ભાણા મોસું નાખ્યું ને આપણે હાવ ભાણામાં જ વધારે નાખ્યું મને તો બોલનું બહુ ભાવે હે હે કામ માં મારી માયા માઈક જોઈએ તારે કામ બોલવું તારે હાલે બોલ તો કામ હાલો તો બધાય હા ઓયનું ખાવા હા ઓરમું ખાવા ઓરમું પનીરનું શાક ચટણી વઘારેલ પનીરનું શાક છે પછી લીલા મરચાંની ચટણી છે હા પછી ખીચડી હે બટેટાનું શાક છે રોટલા હે રોટલી હે જેને ખાવું હોય હાલો